ક્વેશ્ચન 2 છે પાનો નંબર 44. નીચેના વાસ્તવિક વિધેયોના પ્રદેશ અને વિસ્તાર શોધો. વિધેય વાસ્તવિક આપેલું છે એટલે કે x ની કિંમત જે છે તે બિલોંગ્સ ટુ r છે, બરાબર. વાસ્તવિક વિધેયો છે એટલે પ્રદેશ તમારી પાસે શું હશે? r હશે, બરાબર. તો વાસ્તવિક વિધેયોના પ્રદેશ અને વિસ્તાર શોધો, બરાબર. એમાં બે વિધેયો આપેલા છે તો આપણે શરૂઆત કરીએ સોલ્યુશન. પહેલું fx માનાંકમાં x, પણ તે કેવો છે? માઈનસ છે. વિધેય કેવું છે? વાસ્તવિક. વાસ્તવિક વિધેય એટલે પ્રદેશ કયો હોય એનો વાસ્તવિક વિધેય કહેવાય તો કે r હોય તો જ એને વાસ્તવિક વિધેય કહેવાય છે, બરાબર છે. એટલે વિધેય વાસ્તવિક વિધેય કીધું છે તો એનો પ્રદેશ ઓલરેડી તમને કહી દીધો છે કે પ્રદેશ કોણ છે? r છે, બરાબર. તો આપણે લખીશું કે અહીં f વાસ્તવિક વિધેય છે, આથી f નો પ્રદેશ, જેના માટે આપણે સંકેત શું યુઝ કરીએ છીએ? ડોમેઇન ઓફ f, બરાબર, ઇઝ ઇક્વલ ટુ r થશે. એટલે પ્રદેશની વાત તો પતી ગઈ. હવે વિસ્તાર, બરાબર છે. તો વિસ્તાર સુધી એના માટે તો સેકન્ડ વાત જે છે તે વિસ્તારની છે. વિસ્તાર શું આવશે? બરાબર. વિસ્તાર એટલે શું? પ્રદેશમાંથી કિંમત લેવાની, કોઈ પણ લઈ શકાય, r છે. સૂત્રમાં મૂકવાની, મૂકો. માનાંક વિધેય છે, માનાંક વિધેયનો વિસ્તાર શું આવે? r પ્લસ આવે, બરાબર છે. તો તમને ખબર છે કે રેન્જ ઓફ મોડ x નો વિસ્તાર, બરાબર, માનાંક વિધેયનો વિસ્તાર શું આવે? r પ્લસ યોગ 0 લેવો પડે એટલે કે તમે આમ લખી શકો 0 થી પ્લસ ઇન્ફિનિટી કે કોઈ પણ કિંમત મૂકો, માનાંકમાં કિંમત બધી ધન જ આવે. આપણે શીખી ગયા છે કે આ માનાંકમાં x નો વિસ્તાર એ ક્લોઝ ઇન્ટરવલ 0 થી ઓપન ઇન્ટરવલ ઇન્ફિનિટી છે. ઓપન ઇન્ટરવલ ઇન્ફિનિટી કેમ લખવાનો? કઈ કિંમત છે ખબર નથી, અંતિમ કિંમત એટલે ઇન્ફિનિટી આવે ત્યારે પ્લસ હોય કે માઈનસ હોય, અનંત સુધીની કિંમતો છે એટલે એને આપણે ઓપન ઇન્ટરવલ લખીશું, બરાબર. હવે ધારો કે આપણે આ 0 થી ઇન્ફિનિટી લખીએ તો તમારી પાસે સંખ્યાઓ ધારો કે આવી હોય કે ભાઈ 1 2 3 4 છે, એને હું માઈનસ વડે ગુણું કે મને આપણું કોણ છે? માઈનસ આપેલો છે મને. મારી પાસે વિધેયમાં કોણ છે? તો કે માઈનસ x છે માનાંકમાં. તો માઈનસ વડે ગુણું તો બધી કિંમતો માઈનસ થઈ જાય. તો 0 થી પ્લસ ઇન્ફિનિટી સુધીની જે સંખ્યાઓ હતી તેને ઋણ વડે ગુણીશું તો બધી કેવી થઈ જશે? -1 2 -1 આપણે બધી પૂર્ણાંક રીતે વિચારીએ, બરાબર. અપૂર્ણાંક r ની વાત આપણે ખાલી n ની વાત કરીએ, n ને -1 વડે ગુણીએ તો -1 -2 -3 -4 માઈનસ અનંત સુધીની કિંમતો થઈ જશે. એટલે શું થવાનું કે સમજો કે તમારી પાસે આ રીતે હતું, અહીંયા 0 છે, બરાબર. આ 1 હતા, 2 હતા, 3 હતા, 4, બરાબર, ડેશ ડેશ ડેશ. આ પ્લસ ઇન્ફાઇનાઇટ હતો અને આ બાજુ -1 -2 -3 અને આ માઈનસ ઇન્ફાઇનાઇટ ની કિંમતો. હવે આ જે કિંમતો છે તે આ બધી કિંમતો અહીંયાથી 0 ને લેવાનો હતો, બરાબર. આ બધી કિંમતો જે છે તે આ કિંમતોને હું ઋણ વડે ગુણું એ પછી -0.1 હશે, -0.00001 હશે, ગમે તે કિંમતો હશે, બધાને જો ઋણ વડે ગુણીએ તો બધી કિંમત કેવી થઈ જવાની? માઈનસ થઈ જવાની. તમને ખબર છે કે ધન સંખ્યાને ઋણ વડે ગુણીએ તો બધા ઋણ થઈ જાય. તો એ બધા ઋણ થઈ જવાના. પ્લસ ઇન્ફિનિટી તો કેવું થઈ જવાનો? તો કે માઈનસ ઇન્ફિનિટી થઈ જવાનો. તો એ બધી કિંમતો જો માઈનસ વડે ગુણીશ તો માટે માનાંકમાં -x, માનાંકમાં આને માઈનસ લખું છું, આ માઈનસ માનાંકમાં જે છે તે માઈનસ માનાંકમાં x નો વિસ્તાર, બરાબર છે. એનો વિસ્તાર એટલે આપણે સંકેત શું લખતા હતા? રેન્જ ઓફ f. f એટલે વિસ્તાર, સોરી રેન્જ એટલે વિસ્તાર કોનો? f નો. તો રેન્જ ઓફ f ઇઝ ઇક્વલ ટુ શું થઈ જવાના? આ બધી કિંમતો. હવે આ જે આ બાજુ હતી તે કિંમતો આમ થઈ જવાની, બધી આમ આવી જવાની, આ કિંમતો થઈ જવાની તમારી પાસે. તો આ કોણ થયો? તો કે માઈનસ ઇન્ફિનિટી થી ક્યાં સુધી? તો કે એ 0 હતો તે 0 તો રહેવાનો જ છે, બરાબર છે. તો જવાબ શું થઈ જવાનો? જે પ્લસ હતો તે માઈનસ થઈ જવાનો. એટલે માઈનસ ઇન્ફિનિટી થી કોણ? તો કે 0 લેવાનો છે એટલે ક્લોઝ અને ઇન્ફિનિટી પર ઓપન ઇન્ટરવલ આવે. સમજ પડી? હા. તો આ બધી ધન કિંમતો કોણ થઈ ગઈ? ઋણ થઈ ગઈ. એટલે તમે આવી રીતે લખી શકો છો. તો અહીંનો આ વિસ્તાર થઈ ગયો અને દીકરાઓ
ધ્યાન આપજો, ન સમજ પડે તો મને 5 વખત પૂછજો, હું 6 વખત કહેવા, તમે 25 વખત પૂછશો, હું 26 વખત આન્સર આપીશ, બરાબર? પણ અન્ડરસ્ટેન્ડિંગ સમજ પડવી જરૂરી છે, બરાબર? કે આ જ દાખલાઓ કેલ્ક્યુલસમાં આગળ જતા લક્ષમાં, વિકલનમાં, સંકલનમાં ખૂબ જ કામના દાખલાઓ છે, બરાબર? તમારી પાસે સેમ ચેપ્ટર સંબંધ અને વિધેય 12મા ધોરણમાં, બરાબર? બીજું ચેપ્ટર, ત્યાં સંબંધ અને વિધેય સેમ ચેપ્ટર છે, ત્યાં તમને આ ટાઈપના દાખલાઓ એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ઉપયોગી છે, એટલે ન સમજ પડે તો પૂછી શકો, રાઈટ? ચાલો, ત્યાર પછી સેકન્ડ એક્ઝામ્પલ, fx વર્ગમૂળમાં 9 - x² છે, fx વર્ગમૂળમાં શું છે? 9 - x². પ્રદેશ, પ્રદેશ એટલે આપણે શીખી ગયેલા છે, શું આવે? શું? પ્રદેશ એટલે એવી કિંમતોનો ગણ કે જેના માટે વિધેય વ્યાખ્યાયિત થતું હોય, એને વિધેયનો પ્રદેશ કહેવાય, બરાબર છે? તો મને વિધેય આપેલું છે fx વર્ગમૂળ, વર્ગમૂળ કોના માટે વ્યાખ્યાયિત થાય? બધી ધન વાસ્તવિક સંખ્યાનું જ વર્ગમૂળ મળે, ઋણ સંખ્યાનું વર્ગમૂળ મળતું નથી, એવું તમે શીખી ગયા છે. તો ઋણ સંખ્યાનું વર્ગમૂળ ન મળે એટલે તમારી પાસે વર્ગમૂળમાં x હોય તે, મારી પાસે કોણ છે x ની જગ્યાએ? તમારી પાસે ધારો કે આપણે લખીએ કે આપણે એક નોંધ લખીએ, બરાબર? એટલે તમને ખ્યાલ આવે કે વર્ગમૂળમાં x જો x > 0 હોય તો જ વ્યાખ્યાયિત થાય. આ જે છે તે આ એક નોંધ તમે યાદ રાખો કે √x જે છે તે x કેવો હોવો જોઈએ? > 0 તો જ વ્યાખ્યાયિત થાય. તો અહીં આ કોણ છે? 9 - x², એ કેવો હોવો જોઈએ? > 0 હોવો જોઈએ તો જ વ્યાખ્યાયિત થશે. તો અહીં શું લખીશું આપણે? આપણે અહીંયા લખ્યું તેમ f વાસ્તવિક વિધેય છે માટે પ્રદેશ લખ્યું. તો હવે f વ્યાખ્યાયિત થાય તેના માટે શું થવું જોઈએ? તો કે જો કોણ, તો કે x કેવો હોવો જોઈએ? > 0. તો x ની જગ્યાએ કોણ છે? 9 - x². એટલે જો 9 - x² > 0, 9 - x² > 0 તો જ f વ્યાખ્યાયિત થાય. હું આખો જ લખતો ચાલશે ને? વ્યાખ્યાયિત થાય, બરાબર છે? તો જ f વ્યાખ્યાયિત થાય. હવે આપણે તો x ની કિંમતો શોધવાની છે કે x ની એવી કઈ કિંમતો આવવાની કે જેના માટે એ વ્યાખ્યાયિત થાય. તો અને માઈનસ વડે ગુણી દઈએ. તમે કહેશો માઈનસ વડે શું કામ ગુણો? તો નથી ગુણો, જવા દો. ચાલો તો શું કરીએ? તો કે 9 > x² થાય, આવું લખું. x² ને સામે લીધા તો પ્લસ થઈ ગયો. હવે તમને ખબર છે કે હું આમ લખતો હોઉં કે 10 એ 2 કરતા મોટો છે, 10 એ 2 કરતા મોટો છે, તો એમને કહી શકું 2 એ 10 કરતા નાનો છે? ચાલે કે ના ચાલે? ચાલે ને? 2 is less than 10 એમ લખી શકું. તો 9 is greater than x², તો આમ લખી શકું કે માટે x² is lesser equal to 9. ચાલે? વર્ગમૂળ લઈએ તો આની કિંમત વર્ગમૂળની ક્યાં તો પ્લસ આવે ક્યાં તો માઈનસ આવે, મને ખબર જ નથી. અને જ્યાં પ્લસ અને માઈનસ નો સવાલ આવે ત્યાં તમારી પાસે માનાંક વિધેય આવી જાય, બરાબર છે? તો આનું માનાંકમાં x લેસર ઇક્વલ ટુ 3 લખી શકું વર્ગમૂળ લેતા કે તો કે માનાંકની વ્યાખ્યા છે તમારી પાસે કે માનાંક વિધેય જે છે તે માનાંકમાં x બરાબર જવાબ આવે x જો x > 0 હોય અને જવાબ આવે -x જો x < 0 હોય. એટલે જ્યારે ધન કિંમત હશે ત્યારે ધન જવાબ આવશે, ઋણ હશે ત્યારે ઋણ આવશે, ને 0 હશે ત્યારે ઇક્વલ ટુ 0 થશે માનાંકની વ્યાખ્યા. તો મારી પાસે આનો જવાબ પ્લસ છે માઈનસ છે મને કંઈ ખબર નથી. એટલે જ્યારે તમને કંઈ જ ખબર ન હોય અને તમે વર્ગમૂળ લેવું હોય તો તમારે માનાંક મૂકી દેવાનો કે પ્લસ પણ આવી શકે, માઈનસ પણ આવી શકે, 0 પણ કિંમત હોઈ શકે, બરાબર છે? એટલે જ્યારે પણ વર્ગમૂળ લેવું ત્યારે પ્લસ or માઈનસ કિંમત આવે અને ન ખબર હોય કઈ લખી પ્લસ કે માઈનસ તો માનાંકમાં x બેસ્ટ સોલ્યુશન. તો માનાંકમાં x લખી દેવાનું, સમજ પડી ગઈ? વર્ગમૂળ લઈએ તો કિંમત ધન કે ઋણ આવે, નથી ખબર તો માનાંકમાં લખો, પ્લસ પણ આવે માઈનસ પણ આવે, બે કિંમત આવે. માનાંકમાં x ની વ્યાખ્યા હશે તમારી પાસે, આવી ગઈ તમારી પાસે માનાંકમાં વિધેયની વ્યાખ્યા હતી, બરાબર? ચાલો હવે મૂળ x લેસર ઇક્વલ ટુ 3, બરાબર છે? હવે આ અસમતા જે છે તે આપણે શીખ્યા નથી, તો એ અસમતા માટે તમને એક નોંધ લખાવું છું અહીંયા, એ નોંધ લખી રાખો, આપણે જણાઈને સમજી લઈએ, બરાબર છે? તો એ તમને કામ આવશે કે માનાંકમાં x is lesser equal to a,
બરાબર માનાંકમાં x is less or equal to a તો એનો અર્થ શું થાય તો કે માઈનસ a less or equal to x is less or equal to a થાય એનો અર્થ શું થાય માઈનસ a less or equal to x is less or equal to a થાય અને બીજું એક લખી રાખો હાસ્યમાં માનાંકમાં x greater equal to a તો x less or equal to minus a અથવા x is greater equal to plus a x is less or equal to minus a અથવા x is greater equal to plus a કેવી રીતે આવે તે સમજાવી દઉં બરાબર આ જે જવાબ છે તે માનાંકમાં x less or equal to a એ કેવી રીતે આવી જાય બરાબર અહીં આપણે લખ્યું છે એના પછી સમજી લઈશું આપણે અહીંયા આના માટે સમજી લઈએ એટલે પછી એના પછી આ તમારી ફોર્મ્યુલા તરીકે તમારે યાદ રાખવાનું છે કેવી રીતે શું લખવાનું છે પછી બતાવીશ તો આ માનાંકમાં આપણી વાત થઈ કે પ્લસ આવશે કે માઈનસ આવશે તમને કંઈ ખબર નથી તો x ની કિંમત પ્લસ ઓર માઈનસ આવી શકે x less or equal to 3 થાય x ની કિંમત શું આવી શકે પ્લસ ઓર માઈનસ 3 less or equal to 3 થાય તો એક વખત પ્લસ લેવાનો એક વખત માઈનસ લેવાનો એટલે કિંમત શું આવી તો કે x is less or equal to 3 અથવા x minus x is less or equal to 3 થઈ જાય આવું થાય સમજ પડે છે ને હવે મારે તો x ની કિંમત જોઈએ તો માઈનસ વડે ગુણું બરાબર છે તો માઈનસ વડે ગુણીએ તો યાદ રાખો આ જે અસમતાઓ છે તેમાં બરાબર અસમતા જે છે તે તમારી ચાર રીતે બદલાય છે અસમતા જે છે તે ચાર રીતે બદલાય છે બરાબર છે હા અસમતા કેવી રીતે બદલાય ચાર રીતે બદલાય હસ્યા ઉપર લખો નોટમાં અસમતા ચાર રીતે બદલાય છે નંબર 1 ખાલી જગ્યા અત્યારે રવા દો આ બાજુ જુઓ સમજો મારી પાસે 5 is less than 10 છે સાચી વાત છે હા હવે હું આમ લખું -5 અને -10 તો શું થાય -5 અને -10 ની વચ્ચે સંબંધ શું છે -5 નાનો કે -10 નાનો કોણ નાનો -5 શું થશે એ મોટો છે -10 કરતા સાચી વાત કે ખોટી વાત શું આવે વિચારો તમારી પાસે 0 આવે -1 -2 -3 -4 -5 આવી રીતે આવે તો પહેલા આવી ગયો -5 પછી -10 આવે તો -5 એ મોટો થઈ ગયો બરાબર છે ને માઈનસ જેમ ડાબી બાજુ જઈએ તેમ કિંમત ઘટી જાય ને તો -10 તો નાખી આવવાનું હજુ અહીં આપણી પાસે જગ્યા નથી તો એ કિંમત ઘટી જવાની તો -5 is greater than -10 થઈ ગયો બરાબર તો એનો અર્થ શું થયો કે તમે શું કર્યું અસમતા જે આપેલી હતી તે અસમતાને ઋણ વડે ગુણ્યા તો ઋણ વડે ગુણ્યા તો લેસ ધેન હતો તે કેવો થઈ ગયો ગ્રેટર ધેન થઈ ગયો તો લખો અસમતા ચાર રીતે બદલાય છે નંબર 1 ઋણ વડે ગુણતા બરાબર લેસ ધેન હોય તો ગ્રેટર ધેન નાખવાનું ગ્રેટર ધેન હોય તો લેસ ધેન નાખવાનું પછી ઇક્વલ ટુ ની સાથેની વાતો આવશે તેની વાતો પછી કરીશું આપણે બરાબર હવે સમજો આને હું આમ લખું કે -5 is greater than -10 આવી રીતે કે ભાઈ 10 is greater than 2 લખું એને કરતા 2 less than 10 લખું તો ચાલે કે નહીં તો હું આને આમ પણ લખી શકું કે -10 is less than -5 -10 is less than -5 ચાલે કે નહીં 10 નાનો છે -5 કરતા સમજ પડી 10 નાનો છે -10 એ નાનો છે ને બરાબર તો એ કોના કરતા -5 કરતા આવી રીતે લખું ચાલે તો બીજી એક વાત યાદ રાખો અસમતાને ઋણ વડે ગુણીએ તો અસમતા બદલાય છે અને જો તમારે બદલવું ન હોય if you don't want to change then જમણી બાજુનું પદ પહેલા લખવાનું અને ડાબી બાજુનું પદ પછી લખી દેવાનું રાઈટ શું કરવાનું અસમતાને ઋણ વડે ગુણતા અસમતા બદલાય છે જો તમારે અસમતાને બદલવી ન હોય તો શું કરવાનું ઋણ વાળું પદ જે છે જમણી બાજુનું પદ તે પહેલા લખી દો અને ડાબી બાજુનું પદ ને પછી લખો બરાબર અસમતા તેની તેજ રહી ગઈ કે નહીં સમજ પડી ને અસમતા ઋણ વડે ગુણ્યા તો અસમતા બદલાઈ ગઈ અને જો ન બદલવી હોય તો શું કરવાનું આમ લખી દેવાનું આ નથી લખવું મારે તો હું આમ લખી દઉં કે -10 જમણી બાજુનું પદ પહેલા લખી દેવાનું એટલે કામ પતી જાય ઋણ વડે ગુણીએ તો ઓકે તો હવે જોજો આ જે વાત થઈ તેના આધારે મને જગ્યા ઘટશે એક આ પાછો સાફ કરવું પડશે બે રીત બતાવવાનું છું તમને પ્રદેશ માટેની પણ બરાબર અસર વિસ્તાર માટે તો આવું થયું તો મારે તો x ની કિંમત જોઈએ માઈનસ છે તો અસમતાને માઈનસ વડે ગુણી અસમતા બદલાય
ન બદલ્યું હોય તો આને પહેલા લખી દેવાનું, તો એને પહેલા લખી એટલે એમ થાય કે -3 લેસ ઓર ઇક્વલ ટુ x થાય, પ્લસ થઈ ગયો, માઈનસ વડે ગુણવાના ને એટલે પ્લસ થઈ ગયો, આ માઈનસ થઈ ગયો, જમણી બાજુ પર પહેલા લખી દીધું. તો હવે આ એટલે કે -3 ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ x કે, અને x શું કે હું તો 3 કે 3 કરતા નાનો છું, તો આને ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 3 લખી દેવું. બરાબર છે? તો તમે હવે જુઓ કે x લેસ ઓર ઇક્વલ ટુ 3, તો એનો અર્થ શું થયો કે ધેરફોર -3 લેસ ઓર ઇક્વલ ટુ x ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 3 લખી શકાય. x લેસ ઓર ઇક્વલ ટુ 3 એનો અર્થ શું થયો? આ ડાયરેક્ટ લખવાનું છે, આ બધી ક્રિયા નથી કરવાની. -3 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 3 થાય, તો એને જ મેં સૂત્ર તરીકે આ આપ્યું કે x લેસ ઓર ઇક્વલ ટુ a હોય તો -a થી a ની વચ્ચેની કિંમત આવે, લેસ ઓર ઇક્વલ ટુ હોય તો આની જ્યારે જરૂર પડશે ત્યારે વાત કરીશું, અત્યારે રવા દો, અત્યારે ટાઈમ નથી બગાડતા. તો x લેસ ઓર ઇક્વલ ટુ a એટલે શું આવે જવાબ? -a થી a ની વચ્ચે. હવે આ અસમતા સ્વરૂપ છે, એને અંતરાલ સ્વરૂપમાં લખવું હોય તો શું આવે? પ્રદેશ લખવાનો છે ને આપણે તો, અને આને શું આવે? અસમતાને અંતરાલ સ્વરૂપમાં ગણમાં શીખી ગયા, શું લખી શકાય? x સભ્ય છે, ચાલો ઇક્વલ ટુ હોય તો બોર્ડરની વેલ્યુ લેવાની કે ન લેવાની? લેવાની, એટલે કે ક્લોઝ ઇન્ટરવલ -3 થી +3 થઈ ગયો, એટલે x ની જે કિંમત છે જે -3 થી 3 ની વચ્ચેની કોઈ પણ લેવ તો આવશે તમારી પાસે આ પ્રદેશ, આ વ્યાખ્યાયિત થશે, નહીં તો નહીં થાય. ધારો કે 4 લીધી, મૂકો 4, 16, 9 માંથી 16 જાય તો માઈનસ થઈ ગયો. ચલો તમે -4 લીધી તો પણ એ જ જવાબ આવ્યો. તો આવી રીતે તમે પ્રદેશ નક્કી કરી શકો છો. તો પ્રદેશ એટલે શું? કે જેના માટે વિધેય વ્યાખ્યાયિત થાય તેવી કિંમતોનો ગણ એટલે ડોમેઇન ઓફ f. તો ડોમેઇન ઓફ f જે છે તે કોણ થઈ ગયું? તો કે -3, 3. હવે હું f નો પ્રદેશ એવું બધું કંઈ લખતો નથી, ડાયરેક્ટ લખી દઉં છું કે ડોમેઇન ઓફ f એટલે કે f નો પ્રદેશ. સંકેત જ લખવાનું, બધું લાંબુ લાંબુ લખવાનું નહીં. તો પ્રદેશની વાત થઈ ગઈ. હવે વિસ્તાર. વિસ્તાર એટલે શું? પ્રદેશમાંથી કિંમત લેવાની. પ્રદેશ કોણ? આ બધું સરખું જ છે, આ જવાબ લખ્યો છે આપણે, બરાબર? તો પ્રદેશ આ છે, એમાંથી કિંમત લેવાની એટલે -3 અને 3 ની વચ્ચે કોઈ પણ કિંમત લેવાની. કેટલી લેશો કિંમત? કેટલી લેશો? -2.9 લેશો, -2.2 લેશો, 1.2 લેશો, 1.1 લેશો, 1.1001 લેશો, 1.0001 લેશો, 1.0001 લેશો, કેટલી લેશો? કંઈ ન ખબર પડે જ્યારે r આપેલો હોય ત્યારે. તો શું કરીશું? તો આપણે શું કરીએ? અહીંયા તકલીફ થાય, બરાબર? તો એ તકલીફ થાય તેના માટે શું કરવાનું તમારે? તો તમારે શું કરવું જોઈએ? તો તમારે શું કરવાનું? પ્રદેશમાંથી કિંમત લેવાની છે, તો આ પ્રદેશ છે તો તે લઈ લેવાનું. તો આપણે વિસ્તાર શોધીએ, બરાબર? તો વિસ્તાર શોધવાના છીએ હવે. તો પ્રદેશ કોણ? પ્રદેશમાંથી કિંમત લેવાનું, પ્રદેશ લેવાનું ડાયરેક્ટ જ. તો કે હવે -3 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 3 હતો. વિસ્તાર કોનો શોધવાનો? મારે આનો શોધવાનો છે. તો મને વર્ગ જોઈએ. હા, તો કરો વર્ગ. ઋણ સંખ્યાનો વર્ગ કરો, જવાબ ધન આવશે. બધી જ ઋણ સંખ્યાનો વર્ગ ધન આવશે, બરાબર? 0 તો 0 રહેશે, એટલે આનો જવાબ શું આવશે? વર્ગ કરીએ તો કે 0 ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ x² ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 9 આવશે. 0 ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ x² ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 9 આવશે. સમજ પડી ગઈ? શું થશે? આવું થાય. આ તમારી પાસે 0 1 2 3 છે, બરાબર? આ બાજુ -1 -2 -3 છે. આ બધાનો વર્ગ કરીશ તો બધી ઋણ સંખ્યાનો વર્ગ, -1 નો વર્ગ. આપણે અત્યારે પૂર્ણાંકની જ વાત કરીએ, અપૂર્ણાંકને છોડી દેવાના, વચ્ચે આવી જાય તો, બરાબર? 1 નો વર્ગ 1, -2 નો વર્ગ 2, -3 નો વર્ગ 3, 0.01 માઈનસ હશે તેનો વર્ગ પ્લસ 0.01 નો વર્ગ થવાનો. એટલે બધી આ કિંમતો જે છે તે બધી ક્યાં આવી પડવાની? આમ પડવાની, આટલામાં 0 થી. એટલે બધી 0 થી 9 આવી ગઈ. સમજ પડી ગઈ? વર્ગ કર્યો તો. હા, હવે મારી પાસે કોણ છે? મારે આનો વિસ્તાર શોધવાનો છે. તો એનો વિસ્તાર શોધવા માટે એને આપણે અહીંયા એડજસ્ટ કરીએ છીએ. તો મારે શું કરવું પડે? x ને માઈનસ વડે ગુણવું પડે. અસમતા છે, અસમતાને ઋણ વડે ગુણીએ તો અસમતા બદલાય. પાછું લખજો ઉપર હશે એમાં. અસમતાને ઋણ વડે ગુણતા અસમતા બદલાય. અને ન બદલવું હોય તો આને પહેલા લખવાનું. તો એને પહેલા લખીએ તો શું થવાનું? therefore -9 લેસ ઓર ઇક્વલ ટુ -x² લેસ ઓર ઇક્વલ ટુ -0 લખતા નહીં, ખાલી 0 લખી દઈએ કે 0 સાથે કઈ માઈનસ વડે ગુણીશું, કોઈ ફરક પડવાનો નથી. આપણે 0 લખીએ છીએ, -0 લખતા નથી. -x² લ્યો. હવે કોણ ઘટે? 9. તો 9 ઘટે તો શું કરીએ? ઉમેરી દઈએ.
તો જ 9 થશે ને. તો 9 ઉમેરીએ તો આ શું થવાનું તો કે 9 minus 9 is less or equal to 9 minus x square is less or equal to 0 plus 9 થશે. બરાબર. 9 minus 9 એટલે શું થઈ ગયું 0 is less or equal to 9 minus x square is less or equal to plus 9 થશે. 0 + 9 હતો એટલે. હવે વર્ગમૂળ પેલા અભિમન્યુના 7 કોઠાની જેમ આપણે જઈએ છીએ વારાફરતી x માઈનસ વડે ગુણ્યા 9 ઉમેર્યા. હવે એનું વર્ગમૂળ લેવાનું. વર્ગમૂળ લઈએ તો પ્લસ ઓર માઈનસ કિંમત આવે. પાછો પ્રોબ્લેમ. પણ તમારી પાસે x ની કિંમત કેવી છે -3 થી 3 ની વચ્ચેની જ. પ્રદેશ આ છે બરાબર. તો પ્રદેશ આ છે એટલે તમારી પાસે આનું વર્ગમૂળ લઈએ તો 0 તો 0 રહેશે. પણ અહીંયા કિંમત પ્લસ ઓર માઈનસ 3 આવશે કે નહીં આવશે તો કે 3 થઈ જાય. તો 3 માઈનસ આવશે કે નહીં આવશે? હા આવે કે ના આવે? આવશે. તો 0 થી 3 થઈ જશે બરાબર. એટલે વર્ગમૂળ લઈએ તો 0 લેસ ઓર ઇક્વલ ટુ વર્ગમૂળમાં 9 માઈનસ x સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ 3 થશે. માઈનસ કિંમત બધી નીકળી ગઈ. 0 થી નાની કિંમત લેવાની નથી એટલે એનો કોઈ સવાલ રહેતો નથી. ધન કિંમત જ આવવાની બરાબર છે. તો આ કોણ હતો? એ કોણ હતો? fx હતો. એટલે શું મળ્યું તો કે 0 લેસ ઓર ઇક્વલ ટુ fx is લેસ ઓર ઇક્વલ ટુ 3 મળ્યો. એટલે f ની કિંમત કોની વચ્ચે આવી? 0 થી 3 ની વચ્ચે આવી. તો f ની કિંમત 0 થી 3 ની વચ્ચે આવે છે એટલે એનો વિસ્તાર શું આવ્યો તો કે માટે રેન્જ ઓફ f બરાબર 0 થી 3 આવશે. રેન્જ ઓફ f બરાબર શું આવશે? 0 થી 3 આવશે બરાબર છે. તો સમજ પડી. તો તમારી પાસે આ જે છે તે વિસ્તાર મળે છે. આ વિસ્તાર મળે છે. સમજાવી ને? તો પ્રદેશ માટે શું કરવાનું? એવી કિંમતોનો ગણ x ની કે જેના માટે વિધેય વ્યાખ્યાયિત થાય તેને પ્રદેશ કહેવાય. તો આ દાખલા પ્રદેશ માટે શું કહ્યું તો કે વર્ગમૂળમાં હતું તો વર્ગમૂળ બધી કિંમત કેવી જોઈએ? ધન જ જોઈએ. તો ગ્રેટર ઇક્વલ ટુ 0 લખ્યું. x ને સૂત્ર કરતા બનાવી દીધો. આ એક નવી અસમતા આવી. તો અસમતા તમને શીખી દીધી મેં. એ અસમતા તમને ખબર પડી ગઈ છે બરાબર. તો હવે એનો કોઈ પ્રોબ્લેમ જ નથી. તમને આને ભૂસી કાઢું છું એટલે તમને લખતા સરળતા રહે બરાબર. x ની કિંમત શોધી કાઢી અને વિસ્તાર એટલે પ્રદેશમાંથી કિંમત લેવાની. પ્રદેશ લઈ લીધો, કિંમત લીધી, જવાબ શોધી કાઢ્યો એટલે તમારું કામ થઈ ગયું બરાબર છે. હવે બીજી એક રીત બતાવો બરાબર. આપણી આટલી જગ્યા ચાલી જશે. એક રીત બતાવું. થોડા અક્ષર નાના કરીશ એટલે તમને જરા તકલીફ પડે તો જોઈ લેજો બરાબર. દેખાશે આમ તો આટલી કિંમત બરાબર છે. શું વાત થઈ આપણી? વિસ્તાર શોધવાનો. તો વિસ્તાર શોધવા માટે તમને જે fx આપેલો હોય ને fx એને y તરીકે લઈ લેવાનો બરાબર. એટલે શું લઈ લેવાનું કે ધારો કે y is equal to કોણ તો કે વર્ગમૂળમાં 9 minus x square જે છે તે લઈ લેવાનું. તો વર્ગમૂળમાં 9 minus x square લઈ લેવાનું. એને fx તરીકે લઈ લેવાનો. તેને શું લેવાનો? y. અને આમાંથી x ની કિંમત શોધી કાઢવાની. આ જે સમીકરણ તેમાંથી x ને સૂત્ર કરતા બનાવવાનો અને x ની જે કિંમત મળશે એ એનો વિસ્તાર થઈ જશે બરાબર છે. હા ચાલો તો વર્ગ કરીએ તો જ વર્ગમૂળ દૂર થાય. તો વર્ગ કરતા y² = 9 - x² બને. મારે x² ને સૂત્ર કરતા બનાવવાનો છે. તો x² ને સૂત્ર કરતા બનાવીએ એટલે શું થાય તો કે x² = 9 - y² થાય. x² બરાબર શું થાય 9 - y² બરાબર. સમજ પડી ગઈ. હવે તમારી પાસે x² કેવો હતો? લેસ ઓર ઇક્વલ ટુ 9 હતો બરાબર. તો પરંતુ x² લેસ ઓર ઇક્વલ ટુ 9 તો x² કોણ 9 - y² કિંમત મૂકી દેવું એટલે શું થશે therefore 9 - x² is less or equal to 9 થશે. 9 ને આ બાજુ લાવીએ અને x² ને સામે લઈ જઈએ એટલે શું થશે તો કે 0 is less or equal to x² થશે. 9 - 9 0 માઈનસ આ બાજુ ગયો તો પ્લસ થઈ ગયો. 0 is less or equal to x² એનો અર્થ શું થાય 0 less or equal to આપણે કેમ અહીંયા y આવે આ y² થશે બરાબર. 0 is less or equal to y² થઈ ગયો. એનો અર્થ શું થયો તો કે y ની કિંમત જે છે તે y ની કિંમત તમારે કેવી લેવાની greater equal to 0. y² ની કિંમત કેવી લેવાની greater equal to 0 બરાબર. પણ પ્રદેશ કોણ છે? પ્રદેશ તમારી પાસે -3 થી 3 ની વચ્ચેનો જ હતો. તો -3 થી 3 ની વચ્ચેની આ આપણી પાસે તમારી પાસે આવી ગયો.
આ ભાઈ -3 છે, -2 છે, પછી અહીંયા -1 છે, આ 0 1 2 અને 3 છે. સમજ પડી ગઈ? આ સંખ્યા રેખા છે. પ્રદેશ શું હતો? -3 થી 3. એટલે પ્રદેશ જે છે તે તમારી પાસે આટલો હતો. આ -3 લેવાના હતા અને આ બાજુ આ +3 આટલું લેવાનું હતું. આ તમારી પાસે પ્રદેશ હતો. અને y કેવો આવ્યો? >0. બરાબર? એટલે આની કિંમત મળવાની y2 > 0. એટલે હું અહીંયા લખું છું કે y કેવો થઈ ગયો? ભૂસી લખી નાખીએ. y કેવો થઈ ગયો? >0 થઈ ગયો. y શું મળે? >0 મળ્યો. બરાબર છે? ચિંતા નહીં કરો, આપણે આવો જ એક બીજો દાખલો પણ ગણીશું વર્ગમૂળ વાળો. એટલે તમને બહુ સારી રીતે સમજ પડી જાય. આના પછી બીજો એક દાખલો ગણીએ. નેક્સ્ટ વિડિયોમાં તમને જોવા મળશે તે. બરાબર? ચાલો. તો y > 0 થઈ ગયો. હવે y > 0 થઈ ગયો તો y ની કિંમત જે છે તે આપણે આ શોધવાની હતી. તો એ કેવી છે? તો કે 0 થી મોટી જ લેવાની. -3 થી 3 પ્રદેશ હતો તેમાં તો 0 થી મોટી કિંમત લેવાની વાત થઈ. તો 0 થી મોટી કિંમત લેવાની ત્યાં 0 થી મોટી કિંમત બરાબર ઇક્વલ ટુ 0 પણ છે. ઓકે, તો 0 થી મોટી કિંમત એટલે અહીંયાથી સ્ટાર્ટ કરીને ક્યાં સુધી જવાનું? અનંત સુધી બધી કિંમત લેવાની. તો અનંત સુધી બધી કિંમતો લેવાની વાત થઈ. તો આ બેનો છેદગણ બંનેમાં હોય તો કેટલા ઘટકો આવ્યા? 0 થી આ 3 સુધીના ઘટકો આવ્યા. સોરી. બરાબર? y ની કિંમત કેવી લેવાની? 0 થી મોટી. 0 થી મોટી એટલે અનંત સુધી જવાય. પણ મારો પ્રદેશ શું કહે? પ્રદેશમાંથી કિંમત લઈએ છે, પ્રદેશની બહારની કિંમત તો લેવાય નહીં. તો પ્રદેશની કિંમત મેક્સિમમ કેટલી? 3. તો મારી પાસે કિંમત શું લઈ શકાય? માટે y belongs to કોણ? તો કે 0 થી ક્યાં સુધી? અનંત સુધી. ના, 3 જ. 3 ના પાડે છે, આગળ નહીં જોવાનું. એટલે 0 થી 3 થઈ ગયો. એટલે વિસ્તાર શું થઈ ગયો? તો કે 0 થી ક્લોઝ ઇન્ટરવલ 3 રેન્જ ઓફ f એ જ આવ્યો. બરાબર? તો બે રીત છે. તમને જે વિધેય આપેલું છે વિસ્તાર માટે તેને y ધારી લો. એ y માંથી x ની કિંમત શોધી કાઢો અને પ્રદેશમાં જોઈને x ની કિંમત ક્યાં સુધી લેવાની છે તે તમે ગણવા નાખો તો તમારી પાસે દાખલો થઈ જાય. બરાબર છે? તો આપણે એક બીજો દાખલો આના પછીના વિડિયોમાં જોઈએ.